પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પ્રચારનો પૂર્ણતાનો કાલે છેલ્લો દિવસ છે. એને ધ્યાનમાં રાખીને આજે સમસ્ત આખો માધાપરનો બહુ મોટો વિસ્તાર હોવાથી બાઇક રેલીનું આયોજન કરેલું છે. અમે 5 વાગે અમારા લગભગ 200-250 કાર્યકરો, ઉમેદવારના પરિજનો અને અમારા જોડાયેલા ગ્રુપો છીએ સૌ સાથે મળી અને સમસ્ત ગામની મેઇન રોડ ઉપર રેલી કાઢતો અને આવતીકાલે સાંજે પુનરાવર્તન થાય છે. તો આપના માધ્યમથી સમસ્ત માધાપરના મતદારોને વિનંતી કરું કે આવતીકાલે છેલ્લો દિવસ છે, શનિવાર અને રવિવારે સમયસર 7 વાગે આપ સૌ મતદાન કરવા નીકળશો. માધાપર પંચાયતની અંદર 3 પેનલ છે, એમાંની એક પેનલ મારી પણ છે. છેલ્લા 20 વર્ષથી જે મેં કાર્ય કર્યા એની નજર સમક્ષ રાખી આપ સૌ મતદાનમાં મતદાન કરશો, મારી પેનલને વિજય બનાવશો. બક્ષીપતની સીટ હોવાથી આપણા વિશ્રામભાઈ સામંત કોહલી સરપંચ તરીકે છે અને એના પ્રેરક તરીકે મેં 2 વિસ્તારની અંદર ઉમેદવારી કરી અને મારી બહુમતી આવશે તો સરપંચ બની અને 5 વર્ષ માટે જે ભૂતકાળમાં કાર્ય કરે એવા કાર્ય કરવાનું આપ સૌનું વચન આપું છું. ફરીથી આ બાઇક રેલીની અંદર જે કોઈ ચાલુ રેલી જોડાવા માંગતા હોય તેઓએ પણ સાથે જોડાય, જેથી કરી સમસ્ત ગામની અંદર દરેક સમાજની એકતા દેખાય અને જે રીતે 20 વર્ષ સુધી સમસ્ત ગામે એક બની અને મને જે સપોર્ટ કર્યો, મને જે આશીર્વાદ આપ્યા એ જ રીતે તમારી પાસે આશીર્વાદ માધાપરની મૂળ જે સમસ્યા હજી છે એવી બહુ મોટી સમસ્યા કોઈ છે. અમુક વિસ્તારની અંદરથી ગટર લાઈનનું કામ છે, એના સિવાય પંચાયત તરફથી આવવામાં સુવિધાઓમાં કોઈ નથી. જો ગટર લાઈન પડી હવે ગેસ લાઈનનું કામ ચાલુ છે સમસ્ત ગામની અંદર. ત્યાર પછી જે નવા રસ્તાના કામ છે એ પણ ચાલુ કરવામાં આવશે, જેથી કરીને આવનાર સમયની અંદર એક મોટી સમસ્યા નવા વિસ્તારની અંદર જે નવા વિકસિત વિસ્તારો જે છે એની અંદર જે રોડના કામ થાય જેથી કરીને કાયમી સમસ્યા હલ થાય એવું લાગે. તો હવે પૂર્વ માધાપરની અંદર જે અમુક નવી સોસાયટીમાં પાણીની ગટરની વ્યવસ્થાની જે બાકી છે એ આવતા સમય 5 વર્ષની અંદર પૂર્ણ કરશું એવું વચન આપું. એટલે મેન મુખ્ય મુદ્દે કે મારી જે એક નવી આપણે શાક માર્કેટ બનાવી એની સામેની સાઈડ એનો ભાગ 2 આવતા 5 વર્ષની અંદર આપને આશીર્વાદ હશે તો 5 વર્ષની અંદર બનાવીશ. એના પછી જે કાર્ય થાય વધુ જીવનમાં જરૂરી પડશે એવા સમય પર મને જે કાર્ય કરવાની જરૂર પડશે એ કાયમી થતા હોય, રિપેરિંગ ના હોય, મરમ્મત ના હોય, જે કોઈ હોય એ કાર્ય થતા જ હોય. એની સાથે મુખ્ય કાર્ય ગામના અમુક સાર્વજનિક ઉપયોગ માટે થતા હોય એવા પણ ભૂતકાળની અંદર અનેક કાર્ય કરે અને આવનાર 5 વર્ષમાં એવા કાર્ય કરશું એવી અમારી સૌ પેનલની અપેક્ષા છે. આપ સૌના આશીર્વાદની જરૂર છે. આપ સૌ આશીર્વાદ આપી અમારી પેનલ ટુ પેનલ મત કરીને વિજય બનાવો એ આપ સૌને પહેલો તો હું મારો પરિચય બતાડીશ કે મારું નામ છે વિશ્રામ સામત કોહલી, રહેવાસી માધાપર નવવાસની જ્યારે ચૂંટણી આવી રહી છે અને મેં સરપંચમાં ઉમેદવારી ફોર્મ જે ભરાવ્યો છે, અમારું નવચેતન જે પેનલ છે એ પેનલ અમારી આખી પેનલ હર સમાજમાંથી આવેલી છે અને હર સમાજનો સપોર્ટ છે અને હર સમાજ સાથે છે. અને આજ બાઇક રેલી અમે કાઢવામાં આવી છે, એમાં હર સમાજ જોડે મળેલી છે અને વધારે કહું તો અમારી કોળી સમાજને બહુ ગૌરવ છે. કોળી સમાજના તો મોડી સંખ્યામાં અમારા આવેલા છે અને હર સમાજના પણ આવેલા છે. પટેલ સમાજ હોય તો કોઈ પણ સમાજ, હર સમાજ આવેલા છે અને અમારી બાઇક રેલી કાઢવામાં આજે આવશે. અને બીજું કે 22 તારીખના જે ચૂંટણી છે, 22 તારીખના 7 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો વિશ્રામ છે, પાણીની ટાંકી. અને બધા લોકોને હું અપીલ કરું છું કે વધારેમાં વધારે મત કરો અને વધારેમાં વધારે ટાંકીને મત આપશો અને જે પંચાયતના જે અધૂરા કામ હશે, ખૂટતી કાઢી હશે એ હું ને અરજણભાઈ પૂરી કરશે એ ખાતરી આપું છું. અને અરજણભાઈ છેલ્લા 25 વર્ષથી પંચાયતમાં કામ કર્યું છે અને કરતા આવે છે અને હું પણ 2006માં જોડાયેલો હતો, પંચાયતમાં કામ કર્યું છે. અને હું વધારેમાં વધારે એ અપીલ કરું છું કે વધારેમાં વધારે અમને મત આપી અને વિજય બનાવો. જય હિન્દ.